બદવાલ તાલુકાના ખેડા ગામની પ્રાથમિક શાળાની હાલત તમે જોઈ શકો છો મિત્રો। આ બતા પેલું પસાર બતા પેલા બહારથી પેલકા પાર આ પ્રાથમિક શાળા લગભગ 60 વર્ષ ઉપર થાય છે। હજુ સુધી આ પ્રાથમિક શાળાનું કામ રિપેરિંગ લગભગ કરેલું, પણ આ પતરા પછી તમે જોઈ શકો છો એ પતરા બી ખવાઈ ગયેલા છે। અંદર પાણી બી બહુ પડે છે। છોકરા અંદર અભ્યાસ લઈ રહે છે તો કઈ રીતના અભ્યાસ લેશે? અંદર પાણી તો વરસાદની અંદર બહુ પડે છે। અંદરની હાલત તમે જોઈ શકો છો। અહીં બી તિરાડ વાગેલી છે, ઉપર દિવાલ ફાટી ગયેલી છે। ભરાઈ ભાઈ કંઈ નહીં। આગળની સ્કૂલ જે જૂના જમાનાની સ્કૂલ બનાવેલી છે, ક્યારે પડી જાય કોઈ નક્કી નહીં। ઊભી તિરાડ વાગેલી છે અને અંદર છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે। ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી। એની જવાબદારી કોણ આગળ શિક્ષણ મંત્રી લેશે કે કોણ લેશે? આ નવો રૂમ મંજૂર કરશે એવી અમે આશા રાખીએ છીએ। તમે જોઈ શકો છો આ સ્કૂલની હાલત। અહીંથી આપણી નીચેથી ગેટ ઉપર લગન તિરાડ લાગેલી છે, નીચેથી આ બાજુ બી તિરાડ વાગેલી છે, ઉપર લગન અંદર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અંદર અભ્યાસ કરાવી રહ્યા છે। તો આ વરસાદની અંદર પાણી બી બહુ પડે છે, ઉપર વરસાદની અંદર પાણી બી બહુ પડે છે। તો કઈ રીતના અમારા છોકરાઓ અભ્યાસ અહીં કરી શકે ચાલુ વરસાદમાં? તો આ જે નેતાઓને મેં પેલા ધારાસભ્યને બી આપ્યો તો ઠરાવ 2023ની અંદર તારીખ 10/13/2023ના રોજ ડાયરેક્ટ ધારાસભ્યને ઠરાવ આપ્યો હતો, પણ અમારી આ ગામની શાળાનો એક રૂમ મંજૂર કરેલ નથી। તો આ વહેલી તકે મંજૂર કરાવી અને અમારી સ્કૂલનું એક નવો રૂમ મંજૂર કરાવીને કરાવશે તો અમારે થોડું રાહત રહે। આ શેડનું કામ બી ઘણા સમયથી કામ કરેલું છે, પણ શેડનું બી કામ હજુ પૂર્ણ થયેલું નથી। તો આ શેડનું બી કામ વહેલી તકે પૂરું કરાવશે। આ એક રૂમ બનાવેલ છે, પણ આ રૂમની અંદર બી બહુ પાણી પડે છે। આ જોઈ શકો છો ઉપર તિરાડ આને બી વાગેલી છે। આમાં બી વિદ્યાર્થીઓ 1 થી 5 ધોરણની સ્કૂલ આવેલી છે, બંને થઈને આ તિરાડ વાગેલી છે। આ બીમ બી ક્યારે પડી જાય કોઈ ગેરંટી નથી। તો આની કાર્યવાહી શિક્ષણ મંત્રી કરીને જલ્દીમાં જલ્દી રૂમ મંજૂર કરાવીને આ પોપડા ઉખડી ગયેલા છે। આ બધે તિરાડ વાગેલી છે। આ તિરાડ બહુ અઘરું છે અને આની અંદર બી બહુ પાણી પડે છે। તો કઈ રીતના મારા છોકરાઓ અહીં અભ્યાસ કરશે? સરકાર કહેશે કે અમારી સરકાર સારું શિક્ષણ આપે છે એવું કહેશે, તો આવા પાણી પડે છે તો કઈ રીતના મારા છોકરા અભ્યાસ લેવી વરસાદની અંદર? તો વહેલી તકે પાસ કરાવશે એવી આશા રાખીએ છીએ। જે નેતાઓને પણ મેં કહેવા માંગુ છું કે ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ સરપંચ ને બી કહેવા માંગીએ છીએ, અને જે આ બીજા બી નેતાઓ હોય એમને બી કહીએ છીએ કે આપણી ગામની પ્રાથમિક શાળાનું કામ એક રૂમ મંજૂર કરાવીને નવો રૂમ મંજૂર થાય એવી, તો કેવું કે આપણા ગામના છોકરાઓને નવા રૂમમાં પેલા રૂમમાં બી બહુ પાણી પડે છે, આ રૂમમાં બી બહુ પાણી પડે છે। પેલી સ્કૂલના 60થી ઉપર વર્ષ થાય છે, તો
એના પતરા બી પૂરા ખવાઈ ગયેલા છે, અંદર બી એમાં બી પાણી બહુ પડે છે, આમાં બી બહુ પાણી પડે છે. તો વહેલી તકે આ રૂમોમાં એક રૂમ મંજૂર કરાવીને કરાવશે અને કરાવીને મંજૂર કરાવીને વહેલી તકે બનાવે એવી અમે આશા રાખીએ છીએ ગામ વતી દરેકને મારી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. ખેડા ગામનું પ્રાથમિક શાળા આ સંડાસ બાથરૂમ આવી હાલતમાં પડેલા છે અને ઉપર બી તિરાડ વાગેલી છે. આ બહારનું બંધ છે, આ જોઈ શકો છો. આ બાથરૂમ આ એક રૂમ બનાવેલો છે, આ એક રૂમ બનાવેલો છે, પણ આ રૂમમાં બી પાણી બહુ જ પડે છે. અને આ શેડનું કામ ચાલુ છે ત્યારે પણ ઘણા સમયથી શેડનું કામ બંધ હાલતમાં છે. તો આ વહેલી તકે શેડ બી પૂર્ણ કરે એવી હું આશા રાખીએ છીએ. જોઈ શકો આ બાજુ આ પ્રાથમિક શાળા બહુ જૂની છે, પ્રાથમિક શાળા બહુ જ જૂની છે. તમે જોઈ શકો છો પતરા બી ઉપરના કેવા થઈ ગયેલા છે અને આમાં બી બહુ પાણી પડે છે. છોકરો કઈ રીતના ભણે? તો જે અમારા ગામના આગેવાનો તેમજ આગળ પડતા આગેવાનો વહેલી તકે આનો નવો રૂમ મંજૂર કરાવે અને વહેલી તકે મંજૂર કરાવીને નવો એક રૂમ પાસ કરાવે એવી અમે ગામ લોકો વતી આશા રાખીએ છીએ. આ તિરાડ બી થઈ ગયેલી છે, કોઈ સમયે પડી જાય એ કોઈ નક્કી નહીં. આ જોઈ શકો છો દિવાલમાં ઊભી તિરાડ પડી ગયેલી છે. અને આ ઉપર બી ઘાસ ઉગી ગયેલી છે, ઉપર બી અહીંયા તિરાડ આવી ગયેલી છે. ઠેઠ અહીંથી તમે જોઈ શકો છો, આ તિરાડ ઠેઠ ઉપર લગન ગયેલી છે, ઠેઠ તઈ લગન તિરાડ છે, ઉપર લગન તઈ ઠેઠ લગન, અહીંથી તિરાડ ઠેઠ તઈ લગન છે તિરાડ. અહીંયા બી તિરાડ છે, આ બી તિરાડ જોઈ શકો છો, આ બી તિરાડ જોઈ શકો છો. આ કોઈ ગેરંટી નહીં ઉપર પડવાની. છોકરાઓને અંદર ભણે છે, સ્કૂલની અંદર છોકરાઓ અભ્યાસ લેશે ને આવી તિરાડ પડેલી છે, ક્યારે પડી જશે એ કોઈ ગેરંટી નથી. તો ગામના આગેવાનોને એટલું જ કહેવા માગું છું કે 2023ની અંદર અહીંયા જો હવે આનું કરીએ. મેં 2023ની અંદર તારીખ 10/13/2023ના રોજ ધારાસભ્યને ડાયરેક્ટ ઠરાવ મેં આપ્યો હતો, પણ હજુ આ પ્રાથમિક શાળાનું અમારું કોઈ એક પણ રૂમ મંજૂર થયેલ નથી. તો ધારાસભ્યને બી સાંસદ સભ્યને બી કહેવા માગું છું કે એક રૂમ અમારા ખેડા ગામનો મંજૂર કરાવી અને આ રૂમ મંજૂર કરાવીને પાસ કરાવીને અમારે નવો રૂમ આપે એવી અમે આશા રાખીએ છીએ.